હે ગાઈઝ વેલકમ ટુ આર ચેનલ। આજે મારા ભાઈનો બર્થડે છે અને આજે બર્થડેના દિવસે પહેલાં તો આપણું એક કામ હોય ચોકલેટ લેવા જવાની અને કેક બુક કરવાની। તો પહેલાં તે બધી કામ પતાવી। સો ગાઈઝ અત્યારે આપણે બજારમાં બધી માલ સામાન લેવા આવી ગયા છીએ કેકનો ઓર્ડર દેવાના। અત્યારે તો સબ્જી લઈએ છીએ, અત્યારે ચોકલેટ્સના ટોફી લેવા આવી ગયા છે। એટલે બધો ઓપ્શન છે પણ કંઈ ખબર નથી પડતી, કન્ફ્યુઝન છે આપણે કઈ પસંદ કરવી છે ને। આપણે આ લીચી ફ્લેવરની ચોકલેટ લીધી છે। અત્યારે હું તમને બતાડું મારા બર્થડેની કેક। સો આ છે આપણા બર્થડેની કેક, વ્હાઇટ કલરની છે, જીયાન લખાવ્યું છે અને નેમ પ્લેટ ને બધી છે, તમને દેખાડું। નેમ પ્લેટ છે આપણી પાસે, મીણબત્તી, ચાકુ અને ગોલ્ડન કલરનું નેમ પ્લેટ। સો ગાઈસ અત્યારે અમે જાય છે ભવાની માં દર્શન કરવા, બર્થડે છે તો આપણે જવું તો પડે દર્શન કરવા। દર વખતે જાય છે તો આ વખતે પણ જવું જ પડે। આવી ગયા છે મંદિરે, રહેવા દે ને ભાઈ, આપણે પ્રિયાંક બ્રો છે તો આપણે બધી ફોઈને બધી આવ્યા છે એ માટે અંદર કેમેરો તો નહીં લઈ જવા દે, એટલે બહારથી જઈને હું ધીરે ધીરે શૂટ કરવા। ઘણા બધા માણસો છે, કોકની માનતા છે તે। તો ગાઈસ અત્યારે તો આપણે ઘરે છે કેમ કે આપણે દર્શન નહોતા ગયા, દરિયે પ્લેન પોસ્ટપોન થયો જૂનમાંથી ડાયરેક્ટ આપણે ઘરે આવી ગયા હતા। અત્યારે બધીમાં ચોકલેટ દેવા જવાનું છે, ત્યાં તો વ્લોગ નહીં બનાવું કેમ કે બધીને ઘરે ઘરે જઈને થોડો વ્લોગ બનાવવાનો હોય કે બધીમાં ચોકલેટ દઈને આવ્યા। અત્યારે ચોકલેટ ખાઈને એક બોક્સ અમે ખાલી કરી નાખ્યું। કેક મર્ડર હજુ તો બાકી છે, તે રાતના કરશું જમ્યા પહેલાં। લગે રહો મુન્ના, લગે રહો ગાઈસ બ્લોગ में। ગાઈસ મને તો અત્યારે લાગી રહી છે ભૂખ, પણ અત્યારે તો થોડીક વાર છે। 8 વાગ્યા જેવો ટાઈમ છે આપણી વોચમાં, 8 જ વાગ્યા છે। આ રે આપણી ટોફીસ, એક બોક્સ તો આપણે ખાલી પણ કરી ગયા। આપણે ચાકુ હેપી બર્થડે વાળું, આમાં એક ખૂબ વસ્તુ છે, આમાં મોતીચૂરના લાડુ છે તો એક ખાઈ સો ગાઈસ। અરે આ મોતીચૂરના લાડુ એ ગયા આને સરખા કરવા પડશે, આ બધી અહીં વચમાં પડ્યું હોય આ મોતીચૂરના લાડુ। આમાંથી આપણે એકાદું લઈ લઈએ, મસ્તીનો હે, ટેસ્ટી મસ્ત લાડુ છે। આ બધી આપણે સંકળી લઈએ। બર્થડે છે તો કંઈ આપણે ખાસ બનાવ્યું છે નહીં, શાક અને સિમ્પલ રોટલા, બસ। આપણે કંઈ વધારે કરવાનું થતું નથી, શાક અને રોટલા છે તો આપણે ખાઈ લેશું। અને આપણે નોર્મલ મિડલ ક્લાસ છે તો આપણે પછી વધારે કંઈ આમ વધારે એક્સપેન્સિવ બર્થડે નથી બનાવી। કેક કટિંગનો ટાઈમ આવી ગયો છે। આપણી કેક, માય એક્સાઇટમેન્ટ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ। આમાં હેપી બર્થડેનું નેમ પ્લેટ લગાડી દીધું છે, કેક કાપવા હતું વુડન ચાકુ। કેક કટિંગ પછી મોઢાની હાલત કેક આવી થઈ ગઈ રિલેટેબલ। તો ગાઈસ હવે આપણે આપણા લુકમાં આવી ગયા છે, આપણે નાઇટ ડ્રેસ પહેરી દીધો છે। તો આજના બ્લોગમાં આટલું જ, મળીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં। વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા